ગેસનો જથ્થો નથી અને લોકો કતારો લગાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગેસ એજન્સીના સંચાલકો અને કર્મચારીઓ પણ પરેશાન છે. ભાવનગરના મહુવામાં ઘરેલું ગેસ વાપરતા ગ્રાહકોની મુશ્કેલી વધી છે. ગેસ એજન્સીનું સર્વર ડાઉન થતા ગ્રામ્ય પંથકના લોકોને હાલાકી પડી રહી છે. જો કે આ તરફ સંચાલકનું કહેવું છે કે ગેસ સિલિન્ડરનો સ્ટોક છે, પરંતુ સર્વર ડાઉનના કારણે મુશ્કેલી સર્જાઈ છે. 24 કલાક થઈ ગયા છે પણ હજી સુધી શરૂ થઈ નથી. અમે લોકો ટ્રાય કરી રહ્યા છીએ, બુકિંગ થતા નથી, બુકિંગ ઉતરતા નથી, બુકિંગની સિસ્ટમ એ ઉપરથી લોક છે. હવે ક્યારે શરૂ થશે એ અમને ખ્યાલ નથી. બીજી તરફ સુરતના કીમમાં પણ ગેસ સિલિન્ડર લેવા લોકોની લાઈનો લાગી. ગેસ સિલિન્ડર ન મળવાની અફવાથી ગેસ એજન્સી પર પડાપડી થવા લાગી. ડીલરે સ્પષ્ટ કર્યું છે કે તમામને સિલિન્ડર મળશે. રાબેતા મુજબ ક્રમ અનુસાર મળવાના જ છે, એટલે એવું કંઈ જરૂર નથી કે દોડાદોડી કરવાની. ક્રમ અનુસાર અમારી ડિલિવરી બધે ચાલે જ છે. આ તરફ ડાંગના આવામાં પણ આવી જ સ્થિતિ હતી. જોકે સર્વર ડાઉન થતા ગ્રાહકો ગેસ સિલિન્ડરથી વંચિત રહ્યા અને ગ્રાહકોને એજન્સી પર ધક્કા ખાવાનો વારો આવ્યો. હાલમાં બેકલોગ પણ વધી ગયેલ છે, કારણ કે જેટલો માલ આવવા જોઈએ ડોમેસ્ટિક લોડનો એટલો હાલે માલ મળતો નથી. આ તરફ પંચમહાલમાં 100થી વધુ હોટલ, 300થી વધુ રેસ્ટોરન્ટ્સને ગેસ નહીં મળતા હાલાકી પડી છે. ત્યારે જિલ્લા પુરવઠા અધિકારીએ પણ બેઠક યોજી સ્થિતિને સૂઝબૂઝથી પહોંચી વળવા સૂચના આપી. આપણે રેસિડેન્શિયલ યુઝના બોટલ્સ છે તેને પ્રાયોરિટી આપવામાં આવી છે. કમર્શિયલ બોટલનું જે પ્રમાણે પ્રોડક્શન થશે અને જિલ્લા લેવલ અને એજન્સી લેવલે અવેલેબલ થશે તેમાં આપવાનું છે. ગેસની અફડાતફડીમાં ક્યાંય અફવાના કારણે પણ વધુ હાલાકી સર્જાઈ રહી છે. તો ગેસ સંકટ